આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માત્ર સત્તાના સમીકરણો જ નથી બદલાયા, પણ ઘરના આંગણામાં ખેંચાયેલી લક્ષ્મણ રેખા બની ગઈ છે। જે ઘરના ઉંબરેથી ક્યારેક સુખ દુઃખ વહેંચતા હતા, આજે ત્યાંથી બે અલગ અલગ વિચારધારાઓ નીકળી છે। ક્યાંક સાસુ વહુ સામસામે છે, તો ક્યાંક દેરાણી જેઠાણી। પણ ચર્ચાનો વિષય બન્યો છે તારાપુર નગરપાલિકામાં આવી જ ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈઓ વચ્ચે હવે રાજકીય દિવાલ સર્જાઈ। જે પૂનમભાઈ પરમાર બે વખત ધારાસભ્ય તરીકે જનતાની સેવા કરી ચૂક્યા છે, તેઓ આજે કોંગ્રેસના નિશાન પર મેદાનમાં છે, તો બીજી તરફ અમૂલ સાથે જોડાયેલા અને ચંદુભાઈ પરમાર ભાજપના ઉમેદવાર તરીકે પોતાના જ ભાઈ સામે પડકાર ફેંકી રહ્યા છે। સમસ્યાઓ તો અત્યારે જે છે એનો મોટાભાગે નિકાલ થઈ રહ્યો છે। ગુજરાતમાં અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર ચાલી રહી છે અને તારાપુરની અંદર કોલેજ છે, નગરપાલિકા છે, રોટરી હોલ છે, ઘણી બધી રોડ રસ્તા છે અને જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે, એને અમને ગૌરવ છે। હું છેલ્લા 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડેલો છું। ભારતીય જનતા પાર્ટીમાં અમે અગાઉ પણ મીડિયા સમક્ષ વાત કરેલી છે કે આપણા દેશના નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય, દેશના હાલ વડાપ્રધાન હોય, અમિત શાહ સાહેબ ગૃહમંત્રી હોય અને આપણને પણ ગૌરવ હોય કે આટલી બધી ફર્સ્ટ ક્લાસ આપણને સુવિધા મળતી હોય ભારતીય જનતા પાર્ટીમાં, તો આપણે એ હોવો જ જોઈએ વિકાસ કરવા માટે।